ચોમાસાને લઈને આગાહીકારનું અનુમાન, આગાહીકાર રમણીક વામજાનું અનુમાન। આ વર્ષે ચોમાસું સારું રહેવાનો સંકેત। 28 મે થી 31 મે સુધીમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે। 17, 20 અને 27 જૂને વાવણી લાયક વરસાદ થશે। ચોમાસાને લઈને આગાહીકારનું અનુમાન, આગાહીકાર ભીમભાઈ ઓડેદરાએ પણ અનુમાન વ્યક્ત કર્યું છે। આ વર્ષે ચોમાસામાં પુષ્કળ વરસાદ થશે। જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે 32મો વર્ષા વિજ્ઞાન પરિસંવાદ યોજાયો, જેમાં આગામી ચોમાસામાં વરસાદ કેવો રહેશે તેનું પૂર્વાનુમાન લગાવવા માટે રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાંથી આશરે 45 જેટલા આગાહીકારો હાજર રહ્યા। આ પરિસંવાદમાં ઉપસ્થિત રહેલા તમામ આગાહીકારોએ ચોમાસાને લઈને પોતપોતાના વર્તારા રજૂ કર્યા, જેના આધારે યુનિવર્સિટી દ્વારા એક સામાન્ય તારણ બહાર પાડવામાં આવશે। આ વર્ષે ચોમાસું તારીખ 28/5 થી 31/6ની અંદર 31/5ની અંદર ગાજવીજ સાથે અમુક જગ્યા વરસાદ રોહિણી નક્ષત્રનો વરસાદ થશે। જે 7 છે મકસર નક્ષત્ર છે, પવન વાયુ ફૂંકાશે, ત્યારે 7 છે અમુક જગ્યાએ વાવણી થાય, બીજી વાવણી 20 છે વાવણી થાય, ત્રીજી વાવણી 27 છે, સમગ્ર સૌરાષ્ટ્રની અંદર વાવણી થશે। આ વખતે પુષ્કળ વરસાદ રહેશે અને 1 જૂનથી બહુ સિસ્ટમ સારી આવે છે। એ કદાચ ઝાઝા થોડા છૂટો થયો પણ એકદમ છે મજબૂત। એ પછી એકથી એક ખરા સિસ્ટમ બધી મજબૂત આવે અને બધી સિસ્ટમ એકદમ સ્ટ્રોંગ છે। ખૂબ વરસાદ થશે। વરસાદ ખૂબ થાય પણ ખૂબ વરસાદ થાય એટલે ઉનાળુની શિયાળુ પેદાય પુષ્કળ થાય, ચોમાસું પેદાય ઓછી થાય, પણ પાણીને લીધે શિયાળુ ઉનાળુ પેદાય ખૂબ થાય પણ વરસાદ ખૂબ છે અવાજના વરસમાં। રાજ્યમાં 3 દિવસ કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત રહેશે। ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી। 28 મે બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના। 28 મે સુધી સૌરાષ્ટ્ર કચ્છમાં ગરમ પવન ફૂંકાવાની શક્યતા છે। 42 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું ગાંધીનગર। पच्चीस से लेकर 28 मई तक तापमान में कोई बड़ा बदलाव नहीं रहेगा, ऐसा स्थिति बनी रहेगी। उसके आगे धीरे धीरे तापमान 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर डाउन होने का संभावना रहेगा, कम होने का संभावना रहेगा। और इसमें जो 25 से लेकर 28 मई तक हमारे जो सौराष्ट्र कच्छ तटीय क्षेत्र है, इसमें गर्म और उमस भरी पवन के कारण असहज स्थिति बने रहने की पूर्वानुमान दिया गया है। कोस्टल क्षेत्रों में अभी जो पवन का दिशा रहेगा दक्षिण पश्चिम से पश्चिम दिशा से पवन चलने का स्थिति रहेगा। और स्टीप प्रेशर ग्रेडियंट के कारण जो हमारा स्पीड है 25 से 20 नॉट, गस्टिंग टू 25 नॉट होने का संभावना रहेगी। अहमदाबाद के लिए आज मेनली क्लियर स्काई पूर्वानुमान है और जो तापमान अधिकतम तापमान है 42 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान है। ગાંધીનગરમાં 5 દિવસ હીટવેવનું યલો એલર્ટ, તંત્રનું હાઈ એલર્ટ। હવામાન વિભાગે ગાંધીનગર જિલ્લામાં આગામી 5 દિવસ માટે હીટવેવનું યલો એલર્ટ જાહેર કર્યું છે। 25 મે થી 29 મે દરમિયાન તાપમાન 41 થી 42 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા વ્યક્ત કરાઈ છે। વહીવટી તંત્રએ નાગરિકોને બપોરે 12 થી 4 દરમિયાન બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરી છે। છોટાઉદેપુરમાં નેતાઓ છાકટા બન્યા છે। તાલુકા પંચાયત નવનિયુક્ત પ્રમુખ વિવાદમાં આવ્યા। નવનિયુક્ત પ્રમુખ ખુલ્લેઆમ બંદૂક લઈને નીકળ્યા। રમેશ રાઠવા ખુલ્લેઆમ બંદૂક લઈને નીકળ્યા હોવાની જાણકારી। નવનિયુક્ત પ્રમુખ ખુશીમાં ભાન ભૂલ્યા। ગઈકાલે સાંસદના બંદૂકવાળા વિડીયો બાદ તાલુકા પંચાયતના પ્રમુખનો વિડીયો વાયરલ થયો છે। છોટાઉદેપુરનો આ વિડીયો હોવાની જાણકારી છે કે જ્યાં ખુશીમાં જલસામાં નેતાઓ ભાન ભૂલ્યા છે। શું નેતાઓને નિયમો લાગુ નથી પડતા તેવો સવાલ અહીં ઉઠી રહ્યો છે। તેઓ બંદૂક હવામાં લહેરાવશે તો તેમને કોઈ કાયદો નહીં નડે। તાલિબાની ઉજવણી સામે કાર્યવાહી ક્યારે થશે? આ પ્રકારના શક્તિ પ્રદર્શન સામે ક્યારે કાર્યવાહી કરશે પોલીસ? શું નિયમ માત્ર સામાન્ય લોકો માટે છે, સામાન્ય જનતા માટે છે? આ નેતાઓને કોઈ જ નિયમ લાગુ નથી પડતા, કોઈ કાયદો નથી નડતો। આ વિડીયો અત્યારે છોટાઉદેપુરનો વાયરલ થઈ રહ્યો છે, જે બાદ સોશિયલ મીડિયા પર પણ ચર્ચાઓ તેજ બની છે કે આવી રીતે જ જલસા પાર્ટી કરી હોય કોઈ સામાન્ય વ્યક્તિએ તો તેને બીજા જ દિવસે પોલીસ પકડીને લઈ જાય છે। તેની સામે કાર્યવાહીનો દોર ચાલે છે અને યોગ્ય પણ છે, થવું જ જોઈએ। કાયદો જે પણ હાથમાં લેશે તેની સામે કાર્યવાહી થવી જોઈએ, પરંતુ આ નેતાઓ સામે પણ થવી જોઈએ। શું વગ ધરાવતા હોવાથી હાથમાં કાયદો લઈ શકે છે? તેમની સામે કોઈ જ પગલાં નહીં લેવામાં આવે?
બે અલગ અલગ દ્રશ્યો આપની સામે છે, ગઈકાલના અને આજના. ગઈકાલે પણ છોટાઉદેપુરથી હાઈ વોલ્ટેજ રાજકીય ડ્રામા સામે આવ્યો હતો. છોટાઉદેપુર અને કદવાલ તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં ભારે કટોકટી વચ્ચે આ ચૂંટણી યોજાઈ, જ્યાં ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે ટાઈ પડી હતી. આપના સભ્યોએ પોતાના 3 ઉમેદવારોને ઉઠાવી જવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો. તો હાજર રહેલા ભાજપના 13 સભ્યોની મદદથી છોટાઉદેપુર તાલુકા પંચાયતમાં ભાજપનું બોર્ડ બની ગયું છે. ભાજપની આ જીત બાદ છોટાઉદેપુરના સાંસદ અને તેમના સમર્થકોએ ભારે ખુશી વ્યક્ત કરી હતી, જેમાં સાંસદ પોતાની ગાડીમાં બંદૂક લઈને નીકળ્યા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો, જે હાલ સમગ્ર પંથકમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. સંવાદદાતા સહેજબ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. સહેજબ, છોટાઉદેપુરના નેતાઓને શું થયું છે? તેમને એવું લાગે છે કે હવે રાજકીય વખ ધરાવતા હોવાથી કાયદો હાથમાં લઈ શકશે? જી દીપા, જે રીતે છોટાઉદેપુરની અંદરથી ગઈકાલથી જે વિડીયો એક પછી એક સામે આવી રહ્યા છે. ગઈકાલે જે સાંસદ જસુભાઈ રાઠવાનો વિડીયો જે વાયરલ થયો હતો, ત્યારે હવે આજે જે છોટાઉદેપુરના જે નવા જે પ્રમુખ બન્યા છે ભારતીય જનતા પાર્ટીના, તેઓનો વિડીયો વાયરલ થયો છે. ખરેખર જયારે આ જે ખુશીની મોકો હોય ત્યારે તેઓએ જશ્ન મનાવવું જોઈએ તેની ના નથી, પરંતુ જે કાયદો વ્યવસ્થા હાથમાં જે બંદૂક જે છે તેઓ જે સરઘસમાં લઈને નીકળ્યા છે, તેને લઈને રાજકીય જે ગરમાવો છે છોટાઉદેપુરમાં જોવા મળી રહ્યો છે. ત્યારે જે કાયદો છે તે હાથમાં લીધો હોય તેવા એક વિડીયો છે તે એક પછી એક સામે આવી રહ્યા છે. ત્યારે છોટાઉદેપુરની તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયત જે બંને જે ચૂંટણીઓ થઈ હતી તેમાં જનતા પાર્ટીની જે બહુમતી હોય તેના કારણે જે ઉમેદવારો છે તે વિજય થયા હતા. પરંતુ જે રીતે સરઘસની અંદર જે બંદૂક લઈને ખુલ્લેઆમ નીકળતો જે વિડીયો છે તે વાયરલ થયો છે, પરંતુ હાલ સુધી કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી. એટલે ચોક્કસથી જે રીતે કાયદો વ્યવસ્થા હાથમાં લીધી છે અને પોલીસ તરફથી કોઈ પણ જાતની પ્રક્રિયા આપવામાં આવતી નથી, અને લોકો ચર્ચા છે કે આવા જે નેતાઓ છે તેની સામે કાર્યવાહી ક્યારે થશે? અનેક સવાલો હાલ છોટાઉદેપુરની અંદર ઉઠી રહ્યા છે. જી દીપા, આભાર સહેજબ જાણકારી આપવા માટે. આણંદ જિલ્લા પંચાયતની પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં હાઈકોર્ટના એક આદેશે આખું રાજકીય ચિત્ર બદલી નાખ્યું. પ્રથમ ટર્મમાં આદિવાસી મહિલા અનામત બેઠક માટે ભાજપે મોટો ખેલ પાડ્યો, જેમાં ગઈકાલે રદ થયેલું ફોર્મ આજે હાઈકોર્ટે માન્ય રાખવાનો આદેશ આપ્યો હતો. હાઈકોર્ટના નિર્ણયથી કોંગ્રેસના પ્રમુખ બનવાના સપના પર પાણી ફરી વળ્યું. આ આદેશ બાદ સારસા બેઠક પરથી જીતેલા ભાજપના મયુરીબેન પટેલ જિલ્લા પંચાયતના નવા પ્રમુખ બન્યા છે, જ્યારે ઉપપ્રમુખ પદ માટે ધુવારણ બેઠકના વિજેતા જીલુભા સિંધા બિનહરીફ ચૂંટાઈ આવ્યા. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન જિલ્લા પંચાયતના બોર્ડરૂમમાં ભારે રાજકીય ગરમાવો અને તણાવપૂર્ણ વાતાવરણ જોવા મળ્યું હતું. બે દિવસથી જે પ્રકારે કોંગ્રેસ કે અમારા ઉમેદવાર જીતશે, લા ભાઈ 40 સીટોમાંથી તમારી 7 સીટો હોય, તમે કેવી રીતે પ્રમુખ બની શકો? બંધારણની કોઈ એવી જોગવાઈ છે? સાથે સાથે ખોટા પ્રમાણપત્રો તમે રજૂ કર્યા છે. અમારા બેને કોઈ પણ પ્રમાણપત્ર ખોટું રજૂ કર્યું નથી. તેઓ અનુસૂચિત આદિજાતિ સમાજની દીકરી છે અને ભારતીય જનતા પાર્ટીમાં સારસા સીટ ઉપરથી 5000 કરતાં પણ વધારે મતોથી જીતાયેલા અમારા ઉમેદવાર છે. તમારી પાસે જે તમે પ્રમુખ પદ લેવા નીકળ્યા હતા, કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષના તાલુકામાં ફક્ત 1 સીટ કોંગ્રેસને મળેલી છે, અને છતાં પણ પાછલા બાણેથી ઘૂસવા માટેનો જે એમણે પ્રયત્ન કર્યો છે એ ખરેખર ખૂબ નિંદનીય છે. હું કોઈ ડોક્યુમેન્ટ્સ મારા જૂઠા પ્રેઝન્ટ કર્યા નહોતા. બધા ડોક્યુમેન્ટ્સ મારા ઓરિજિનલ સાચા ડોક્યુમેન્ટ્સ પ્રેઝન્ટ કર્યા હતા. એ રીતે હું આદિવાસીની છોકરી છું, એટલે એમાં કશું એ નહીં. ઓકે. મહેસાણા મનપાના ભાજપના કોર્પોરેટર ચંદ્રકાંત પટેલને ફટકારાઈ કારણદર્શક નોટિસ. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વિશે અભદ્ર ભાષા વાપરવા બદલ નોટિસ અપાઈ. મહેસાણા જિલ્લા ભાજપ અધ્યક્ષ ગિરીશભાઈ રાજગોરે નોટિસ પાઠવી. ચૂંટણી પરિણામ બાદ નીતિન પટેલનું અપમાન કરતો ઓડિયો વાયરલ થયો હતો. આદરણીય અગ્રણી માટે બીભત્સ શબ્દોના પ્રયોગની પાર્ટીએ ગંભીર નોંધ લીધી. ચંદ્રકાંત પટેલ પાસે 3 દિવસમાં લેખિત ખુલાસો માંગવામાં આવ્યો. સમય મર્યાદામાં ખુલાસો ન કરવા પર પાર્ટી દ્વારા આગળની કાર્યવાહીની ચીમકી અપાઈ છે. અમદાવાદથી સમાચાર. આવતીકાલે મળશે એએમસીની સામાન્ય સભા. શહેરના મેયર, ડેપ્યુટી મેયરના નામની જાહેરાત થશે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, દંડક અને નેતા પક્ષની પણ જાહેરાત થશે.
સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય માટે આજથી ફોર્મ ભરાશે. 12 સભ્ય માટે ભાજપે 21 કાઉન્સિલરો પાસે ફોર્મ ભરાવડાવ્યા. 21 પૈકી 12 સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય બનશે. 12 પૈકી 1 હશે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન. કોંગ્રેસ પણ મેયર અને ડેપ્યુટી મેયર પદ માટે ફોર્મ ભરશે. મેયર અને ડેપ્યુટી મેયરની સામાન્ય સભામાં જાહેરાત થશે. પ્રવીણ પટેલ, રાકેશ પરીખ સ્ટેન્ડિંગ કમિટી માટે રેસમાં છે. જૈનિક વકીલ, કમલેશ પટેલ અને પરેશ લાખાણી રેસમાં હોવાની જાણકારી. કમિટીમાં 12 સભ્યો માટે 21 સભ્યોએ ફોર્મ ભર્યા. મેયર પદ માટે કોંગ્રેસના મોના પ્રજાપતિના નામ રેસમાં. ડેપ્યુટી મેયર માટે કોંગ્રેસના હાજી મિર્જાએ દાવેદારી કરી છે. આવતીકાલે પ્રથમ વોર્ડ પહેલા 9 લોકો ફોર્મ પરત ખેંચશે. આવતીકાલે સવારે 10 કલાકે એજન્ડા બેઠક મળશે. એજન્ડા બેઠકમાં મેયર સહિતના હોદ્દેદારો નક્કી થશે. તો અમદાવાદને નવા જે મેયર બનશે તેને લઈને કાલે ચિત્ર સ્પષ્ટ થશે. મેયર, ડેપ્યુટી મેયરના નામની જાહેરાત થશે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને દંડકની પણ જાહેરાત થશે. અત્યારે ભાજપે 21 સભ્યો પાસેથી ફોર્મ ભરાવડાવ્યા છે, જેમાંથી 9 લોકો ફોર્મ પરત ખેંચશે અને ત્યારબાદ સ્ટેન્ડિંગ કમિટીમાં આખરે કોને કોને સમાવવામાં આવ્યા છે તેનું ચિત્ર સ્પષ્ટ થશે. અત્યાર સુધીમાં 21 ફોર્મ ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલર્સે ભર્યા છે અને આ પ્રક્રિયા સાંજે 5 વાગ્યા સુધી ચાલી શકે છે. કોઈ ઉમેદવારી પત્ર પાછું ખેંચવું હોય તો એની 15 મિનિટ પર આપવામાં આવે છે અને ઉમેદવારી પત્રની ચકાસણી થયા બાદ જો કોઈ પણ એક ઉમેદવાર મેયર અને ડેપ્યુટી મેયર માટે હશે તો એ બિનહરીફ જાહેર કરવામાં આવશે. આ વખતે મેયરના પદ માટે ઓબીસી કેટેગરી માટે રિઝર્વ રાખવામાં આવી છે. એ પ્રમાણે અમે જુદા જુદા વોર્ડના 21 સભ્યો પાસે ફોર્મ ભરાવડાવ્યા છે અને પાર્ટીનું શીર્ષ નેતૃત્વ બાકીના લોકોના 9 ફોર્મ પાછા આવી જશે, ખેંચાવી લઈશું અને 12 ફોર્મ આવતીકાલે એના નામો જાહેર થઈ જશે. અમે મેયર અને ડેપ્યુટી મેયરમાં ફોર્મ ભરીએ છીએ. બહુમત નહીં હોવા છતાં પણ ભર્યું છે, પણ એક લોકશાહી છે. લોકશાહીને બચાવવા માટે અમે આ ફોર્મ ભર્યું છે. જો ચોક્કસ કોર્પોરેટરના આશીર્વાદ હશે તો અમે બહુમત ચૂંટાઈશું અને કોંગ્રેસ પક્ષમાંથી મેયર બેસશે. અમદાવાદથી સમાચાર. મહાનગરપાલિકા કમિશનરનો